સુરત શહેરમાં થયેલ અનડિટેક ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે। ડીસીબી અને ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહી આનંદના ચિખોદરા ચોકડી પાસેથી 4 આરોપીઓ ઝડપાયા હતા। આરોપીઓ ચીખલીગર ગેંગના હોવાનો ખુલાસો થયો છે। આરોપીઓ દ્વારા બાઇક ચોરી કરી ચોરી માટે ઉપયોગ કરાતી હતી। સુરત શહેરમાં થયેલ અનડિટેક ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે। ડીસીબી ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહી આનંદના ચિખોદરા ચોકડી પાસે 4 આરોપીઓ ઝડપાયા। આરોપીઓ ચીખલીગર ગેંગના હોવાનો ખુલાસો થયો છે। આરોપીઓ દ્વારા બાઇક ચોરી કરી ચોરો માટે ઉપયોગ કરાતી હતી અને સુરત, અમરોલી, ઉધના, વરાછા સહિત વિસ્તારોમાં રાત્રિના સમયે તાળા તોડી ચોરીઓના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થતા કડોદરા, પાલો, ટીપોદરા સહિતના વિસ્તારોમાં પણ ચોરી કર્યાની કબૂલાત કરી હતી। ચોરી બાદ બાઇક ફરી મૂળ સ્થળે મૂકી જતા હોવાનો ખુલાસો આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। અમરોલી પોલીસ સ્ટેશન અને ઉધના પોલીસ સ્ટેશનને આરોપીઓ સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ઝાલા અને જૈન ગૌસ્વામી ઘણા દિવસોથી એક ઘરફોડ કરતી ગેંગ, ઓર્ગેનાઇઝ ગેંગ સામે કામ કરી રહ્યા હતા। એમને ગઈકાલે બાતમી આધારે આણંદના ચિખોદરા પાસેથી 4 જણને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં આઝાદસિંહ ઉર્ફે બાદલસિંહ ટાંક, મલદીરસિંહ બાવરી, અજયસિંહ દુધાની અને જીતેન્દ્રસિંહ ભાદા આ 4 લોકોને પકડવામાં આવ્યા છે। એમાંથી 3 વડોદરા એકતાનગરમાં રહે છે, એક સુરત ભેસ્તાન આવાસમાં રહે છે। આ 4 લોકોની પૂછપરછ કરતા ઘણા બધા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। આ તમામ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે। તમામના વિરુદ્ધમાં, જેમાં આઝાદસિંહ વિરુદ્ધમાં 12 થી વધુ ગુના દાખલ થયેલા છે, અજયસિંહ વિરુદ્ધમાં 11 થી વધુ દાખલ થયેલા છે, મલિંદરસિંહ વિરુદ્ધ 8 થી વધુ અને જીતેન્દ્રસિંહ વિરુદ્ધ 1 દાખલ થયેલો છે। અમદાવાદ, સુરત, વડોદરા, ગુજરાતના અલગ અલગ શહેરોમાં, મોટા શહેરોને ટાર્ગેટ કરે છે। કોઈ પણ જગ્યા ઉપર આ લોકો પેલા અલગ અલગ શહેરના છે બધા અને ભેગા થઈ અને બાઇક ચોરી જ્યાં ચોરી કરવાની છે એ સિવાય અલગ જિલ્લામાંથી બાઇકની ચોરી કરશે। બાઇકની ચોરી કર્યા બાદ આ લોકો ઘરફોડ કરશે। ઘરફોડ કર્યા પછી ક્યાંક બિનવારસી અલગ જગ્યાએ બાઇક ચોરી કરીને છોડી દેતા હોય છે। એટલે જો એને ટ્રેક કરો તો પણ ચોરીના જ વાહનો સાથે મળી આવે। ચોરીના વાહનો જ હોય એટલે આઈડેન્ટિફાય એમને ન થઈ શકે અને મોઢા ઉપર માસ્ક ને અલગ અલગ કેપ ને એવું પહેરીને આવે છે કે જેથી એક તો ચીખલીગર છે એ પણ ન ખબર પડે। પણ ઘણા દિવસની મહેનત પછી ક્રાઇમ બ્રાન્ચને આ ગેંગ પકડવામાં સફળતા મળી છે, જેમાં 4 ઓફેન્સ રજીસ્ટર અમને અત્યારે મળી આવ્યા છે। જેમાં ઓક્ટોબર મહિનાના 2 ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારની ઘરફોડો છે, કડોદરાની ઘરફોડ છે, એ ઉપરાંત અમરોલી પોલીસ સ્ટેશનની ડિસેમ્બરની ઘરફોડ છે અને બીજી 7 થી 8 અલગ જગ્યાઓ અને મોટરસાયકલ ચોરીઓ આ ઘરફોડ કરતી વખતે એમણે કબૂલી છે। આ બધાની પૂછપરછ ચાલુ છે અને વધુ ઘરફોડો હજી પણ મળવાની શક્યતા રહેલી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।